પરીક્ષામાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ સુરત અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા. કોચિંગ ક્લાસના સંચાલક તરુણ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સીએમએ ફાઇનલમાં 4 વિદ્યાર્થીઓ સુરતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા. જે 4 વિદ્યાર્થીઓ સિમ્પલી શિક્ષામાંથી હતા, જેમાં ગૌરવ તેજવાણીનો 10મો ઓલ ઇન્ડિયામાં 10મો ક્રમ, દિવ્યા સિંઘવીનો ઓલ ઇન્ડિયામાં 18મો ક્રમ, કૌશિક શાહનો 39મો ક્રમ અને ભાવિક ઝાલાળાનો 44મો ક્રમ આવ્યો છે. ઇન્ટરમીડિયેટમાં સિમ્પલી શિક્ષામાંથી મુસ્કાન લાલવાણીએ રાષ્ટ્રીય કક્ષાએ 36મા અને સૂચિ બદલાનીએ 38મા ક્રમે આવ્યા છે. આ પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે લેવાયેલી પરીક્ષા હતી. હવે બધા વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે. ડિસેમ્બર 2023ના પરીક્ષામાં પેપર પેટર્નમાં બદલાવ થયા છે. 30% ઓબ્જેક્ટિવ અને 70% સબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાયા છે, જેનો લાભ વિદ્યાર્થીઓને થયો છે. પાસ થનારા વિદ્યાર્થીઓને તરુણ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતા. હું તરુણ અગ્રવાલ, સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસનો ફાઉન્ડર અને સંચાલક. આજે સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની ડિસેમ્બર 2023માં લેવાયેલી પરીક્ષાનો રિઝલ્ટ જાહેર થયો હતો, જેમાં આપણી સિમ્પલી શિક્ષા કોચિંગના સ્ટુડન્ટ્સ સુરત અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા. જેમાં સીએમએ ફાઇનલમાં આપણા ત્યાંથી 4 લોકોના રેન્ક છે: ગૌરવ તેજવાની, દિવ્યાંશ સિંઘવી, કૌશિક શાહ અને ભાવિક ભલાલા. ઇન્ટરમીડિયેટમાં મુસ્કાન અને ખુશી બદલાની એ રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કર્યું છે. આ બધા સ્ટુડન્ટને હું એની બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 4 વિદ્યાર્થીઓ આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છે. આપણે એવું સિમ્પલી શિક્ષામાં શું કરાવીએ છીએ જેને કારણે આટલું સારું રિઝલ્ટ મેળવી શકીએ? અહીંયા આપણે છે ને મોટાભાગે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરીએ. એના સિવાય પેપર પ્રેક્ટિસ બહુ જરૂરી છે. અહીંયા આપણે કાયમી એ લોકોને ચેપ્ટર વાઇઝ કે ટેસ્ટ લેતા હોઈએ, પછી આપણે ફૂલ સિલેબસની ઇન્સ્ટિટ્યૂટના પેપર પેટર્ન પ્રમાણે એક્ઝામ લેતા હોઈએ. રેગ્યુલર બેસિસ પર એ લોકોને મહેનત કરાવીએ. આપણે અહીંયા કંઈ એક્સ્ટ્રાઓર્ડિનરી દિવસના 15-16 કલાકની મહેનત નથી કરવી. કન્સિસ્ટન્ટલી વેરી ફર્સ્ટ ડેથી જો છોકરાઓ એફર્ટ નાખે તો ઓછા એફર્ટ સાથે બી એ લોકો સારા રિઝલ્ટ સાથે પાસ થઈ શકે. કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા અને એમાંથી કેટલા ઉત્તીર્ણ થયા છે? ઓવરઓલ ઇન્સ્ટિટ્યૂટે જે રિઝલ્ટ આપ્યું છે, સીએમએ ફાઇનલમાં બોથ ગ્રુપનું રિઝલ્ટ 25%ની આસપાસ ઇન્સ્ટિટ્યૂટે આપ્યું છે. એકલા ગ્રુપ 3નું રિઝલ્ટ 7% છે અને ગ્રુપ 4નું રિઝલ્ટ 44% આપ્યું. અને સિમ્પલી શિક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા અને એવોનું શું રિઝલ્ટ છે? સિમ્પલી શિક્ષામાં આપણે જો ઇન્ટરમીડિયેટને ફાઇનલની વાત કરીએ તો જે લોકોએ 2 ગ્રુપ આપ્યો એમાંથી 1 કાં તો 2 ગ્રુપ ક્લિયર થયા હોય એવા અરાઉન્ડ 60% સ્ટુડન્ટ્સ છે ફાઇનલમાં, અને એટલા સ્ટુડન્ટ્સ ઇન્ટરમીડિયેટમાં છે કે જે લોકો 1 કે 2 ગ્રુપમાં બેઠા હોય અને એમાંથી 1 કાં તો 2 ગ્રુપ ક્લિયર થઈ ગયો હોય. સર, જે વિદ્યાર્થીઓ સીએમએ કરવા માંગે છે એને આપ શું સંદેશ પાઠવવા માંગશો? સીએમએ લોકો વિચારે કે પ્રોફેશનલ કોર્સ છે એટલે બહુ અઘરું છે, કાં તો લોકોને સીએમએ વિશે ખબર નહીં હોય, પણ ઓપોર્ચ્યુનિટીઝ બહુ સારી છે. એક એવો કોર્સ છે કે જે તમે ટૂંક સમયમાં સારી રીતના તમે કરી શકો. બસ તમારે કન્સિસ્ટન્ટલી એફર્ટ્સ નાખવાની જરૂર છે. જો તમે પહેલા દિવસથી મહેનત કરશો તો તમે ફર્स्ट अटेम्प्ट में सारा मार्क्स साथ क्लियर कर શકો. मेरा नाम कौशिक शाह है. मैं सिंपली शिक्षा में स्टूडेंट हूँ. मैंने फाइनल्स क्लियर किया है. मेरा ऑल इंडिया रैंक 39 है. मेरे ओवरऑल एग्रीगेट मार्क्स है 469. इसका श्रेय आप किसको देना चाहोगे? ऑब्वियसली सबसे पहले सिंपली शिक्षा की फैकल्टीज़ और उसके बाद मेरे पेरेंट्स, मेरे फ्रेंड्स, जिन्होंने मुझे मोटिवेशन. पेरेंट्स आपको किस तरह से सपोर्ट करते थे? उन्हें पता था कि आप रैंक ला पाओगे? पेरेंट्स को तो वैसे पता था क्योंकि मेरा इंटर में भी ऑल इंडिया रैंक पहले से आ चुका है, तो उन लोगों ने फाइनल में थोड़ा ज़्यादा मेरे ऊपर इन्वेस्ट किया, तो उनके लिए अच्छा था. मतलब उनको ऐसे होप्स थी कि मैं ले आऊँगा रैंक. सीएमए करने से पहले आपने क्या पढ़ाई की, उसमें आपके रैंकिंग कैसे थे, उसके बारे में बताइए. मैंने 12th के बाद सीधा सीएमए ही स्टार्ट किया. सीएमए के साथ मेरा बीकॉम भी चालू है. सीएमए के साथ मेरा बीकॉम भी चालू है, तो मैंने 12th के बाद सीधा सीएमए परस्यू करना स्टार्ट कर दिया था. 12th के साथ में आपने सीएमए किया है तो आपको दिक्कत नहीं है, आप अच्छी तरह से ये कर पाए? मैंने एक्चुअली 12th के बाद किया है सीएमए, और 11th मैंने अच्छे से निकाला. उसके बाद मैंने सीएमए और बीकॉम दोनों स्टार्ट किया. 12th में क्या रिजल्ट था और अभी सीएमए में आप किस तरह से रिजल्ट ले पाए हो वो बताइए. 12th में मेरा परसेंटेज था 79 और परसेंटाइल था 93, और सीएमए अभी फाइनल्स में मेरा एग्रीगेट आया है 469, ऑल इंडिया रैंक 39. तो इसके बीच में जो जर्नी है वो बहुत अच्छी थी. सिंपली शिक्षा की फैकल्टीज़ ने मुझे बहुत मोटिवेट किया, उन लोगों ने अच्छे से पढ़ाया. बस तो उन लोगों को शिक्षा में सबसे बेस्ट आपको जो टीचर अच्छे लगते हो, जिन्होंने अच्छा पढ़ाया हो? ऐसे तो पढ़ाने के मामले में तो सारे अच्छे थे, बट जिसके साथ क्लोजेस्ट बॉन्ड रह सका वो तरुण सर.
दूसरे बच्चों को क्या संदेश देना चाहेंगे? दूसरे बच्चों को तो यही संदेश है कि कंसिस्टेंटली पढ़ाई करो और बी प्रैक्टिकल. મારું નામ ભાવિક પાલાળા છે. હું સિમ્પ્લિસિટાનો સ્ટુડન્ટ છું. મેં સીએમએ એક્ઝામની ફાઇનલ એક્ઝામ આપેલી અને એર 44 મારો આવેલો છે. 44 નંબર છે, તમે હજુ વધારે સારું રિઝલ્ટ મેળવી શક્યા હતા. આપને ક્યાં ચૂક થઈ? આપણે એનાલિસિસ કર્યું છે? મેં સ્ટાર્ટિંગમાં સ્લો ચાલુ કરેલું વાંચવાનું એન્ડ કન્સિસ્ટન્ટલી નોટ બનાવવાનું, પણ લાસ્ટના 1-2 મહિનામાં મેં કન્સિસ્ટન્ટલી વાંચ્યું અને નોટ્સ બનાવેલી, તો એનાથી સારું રિઝલ્ટ આવ્યું છે. આખા વર્ષ દરમિયાન તમે કેટલો સમય તમારી સ્ટડીઝમાં આપ્યો? સ્ટાર્ટિંગમાં તો હું 3-4 કલાક આપતો હતો, પણ લાસ્ટના જે એક્ઝામની નજીકના 2-3 મંથ છે તેમાં 10થી 12 કલાક આપેલા છે મેં. શું બનવા માંગો છો ભવિષ્યમાં? ભવિષ્યમાં તો અત્યારે તો જોબ પ્લેસમેન્ટ ચાલુ થશે ઇન્સ્ટિટ્યૂટ ત્યારથી, તો ત્યાંથી જોબ માટે જવાનું છે વિચારીશ. ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાના લોકોની સેવા કરવાનો છો કે એબ્રોડ જવા માંગો છો? નહીં, ઇન્ડિયામાં જ રહેવાનો છું અને ઇન્ડિયામાં જ જોબ કરવાનો છું.